ખરવા મોવાસા રસીકરણ અભિયાન માર્ચ 2026 ભારત સરકાર અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે અત્યારે મહા અભિયાન ચાલી રહ્યું છે ખરવા મોવાસા રસીકરણનું. ખરવા મોવાસા રસીકરણ મૂકવા આપણે પશુ માલિકના ખેતરે અત્યારે પહોંચી ગયા છીએ. તેની અંદર પહેલો સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે રસી મૂકવા જઈએ ત્યારે કોલ્ડ બોક્સ ફરજિયાત હોવું જોઈએ. રસી ઠંડી હોવું જોઈએ, બાકી ગરમ રસી મૂકવાનો કોઈ મતલબ જ નથી. તેનાથી કોઈ ફાયદો થતો નથી. એટલે રસી ઠંડી હોવી જોઈએ. ખરવા મોવાસા રસીકરણ વર્ષમાં 2 વખત મૂકવામાં આવે છે, એક માર્ચમાં અને બીજું ઓગસ્ટ સપ્ટેમ્બર. 4 મહિનાથી મોટા બચ્ચામાં બાકી બધા પશુને ફરજિયાત મૂકવાની હોય છે. આની અંદર કોઈ ગાભણ કે ખાલી એવું હોતો નથી. દરેક પશુને ફરજિયાત રસી મુકાવવી અને આનો 2 ml નો ડોઝ છે. હવે આપણે દરેક પશુપાલકે આ રસી ગાભણ પશુને પણ આપી શકાય છે. આનાથી કોઈ આડઅસર થતી નથી અને આપણા બીમાર પશુ થતા અટકાવી શકાય છે. તો દરેક પશુપાલકે રસી મુકાવવી જોઈએ. આ રસી મૂકી તેના કેટલા પૈસા લેવાના? આ રસી ગુજરાત સરકાર અને બનાસ ડેરી દ્વારા બિલકુલ મફતમાં મૂકવામાં આવે છે. ખેડૂત પાસેથી પશુપાલક પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. જો આ રસીકરણ ન કરાવીએ તો આનાથી શું થાય? ભાઈ, આ રસી જો આપણે ન મુકાવીએ તો આનાથી પશુ માલિકને ખૂબ જ આર્થિક રીતે નુકસાન થાય છે. તમારું પશુ તાવ આવે, ખાવા પીવાનું બંધ કરી નાખે, મોઢામાં ચાદા પડી જાય, પગોની ખરીઓમાં રસી થઈ જાય, દૂધ ઉત્પાદન ઘટી જાય. આના કારણે પશુ માલિકને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. તો દરેક પશુપાલકોને આ રસી મુકાવવી જ જોઈએ. આનાથી પશુ માલિકને ખૂબ જ મોટો ફાયદો થાય છે. રસી મૂકી રહ્યા પછી પશુપાલક મિત્રો આધાર અપડેટ અને મોબાઈલ અપડેટ કરી અને એની ઓનલાઈન રજીસ્ટર કરવાનું હોય છે. ભારત પશુધન એપની અંદર આ રસીની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે. એટલે પશુ માલકે ઓટીપી આવશે, ઓટીપી જરૂરથી આપવાનો રહેશે. જે રસીકરણ કરવા કર્મચારી આવે છે એમને જ ઓટીપી આપવો, બીજા કોઈ વ્યક્તિ સાથે ફોનમાં કે મેસેજ દ્વારા શેર કરવો નહીં. રસીકરણ મુકાવો, પશુધન બચાવો. રસીકરણ મુકાવો, પશુધન બચાવો.